હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું દેશી બાજરી પનીર પીઝો। તેની માટે મેં એક બાઉલમાં દહીં લઈ લીધું છે। આપણે આ પનીરની એક પેસ્ટ બનાવવાની છે। તેમાં મેં હળદર, ધાણા જીરું, મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને એની પેસ્ટ બનાવી લીધી છે। હવે આમાં આપણે પનીરના પીસ એડ કરીશું અને પછી તેને કોટિંગ કરી લઈશું। આને બરાબર હલાવી અને કોટિંગ કરી લેવાનું છે। હવે આ બાઉલ આપણે સાઈડમાં મૂકી દઈશું। એક વાસણમાં મેં બાજરીનો લોટ લઈ લીધો છે। આ લોટ મેં 2 પીઝા થાય એટલો લીધો છે। હવે તેમાં આપણે અજમો લઈ લઈશું। અજમો મેં નાખી દીધો છે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર ધાણા જીરું, મરચું, હળદર, હવે તેમાં ગાર્લિક અને ઓનિયન બે મિક્સ કરીને સાફ કરીને રાખ્યું છે, એ આપણે લઈ લઈશું। પછી તેમાં કોથમીર અને મેથી બંને મેં એ પહેલેથી ધોઈ અને સાઈડમાં રાખ્યું હતું, એ પણ આપણે લઈ લઈશું। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું। એક સરખું મિક્સ કરી અને આપણે તેમાં થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને લોટને મસળતા જવાનું છે। આ બધું લોટ મસળાઈ અને સરખો ચોળી લેવાનો છે। આ બધો લોટ મેં ચોળી લીધો છે અને એક રોટલાનો સાઈડમાં મૂકી દીધો છે અને એક રોટલો હું હવે ટીપી લઈશ। આ રોટલો મેં હવે ટીપી લીધો છે। મેં સાઈડમાં કલાડું તપ્પા મૂકી દીધું હતું, તેમાં રોટલો મેં નાખી અને એક સાઈડે ચડવી લીધો છે। હવે આપણે સાઈડમાં આ બધું વેજીટેબલ કટ કરી લઈશું। પહેલેથી મેં વેજીટેબલ એ કટ કરી લીધું, ડુંગળી બાકી હતી એટલે એ હવે હું કટ કરી લઉં છું। હવે રોટલો આપણો ચડીને સરસ થઈ ગયો છે, એમાં મેં એ બટર લગાવી દીધું છે। હવે તેમાં આપણે માયોનીઝ અને પીઝા સોસ બંને લઈ લેવાનું છે અને બંને મિક્સ કરી અને આખા રોટલા ઉપર લગાવી દેવાનું છે, સ્પ્રેડ કરી દેવાનું છે સરખી રીતે। એક સરખું સ્પ્રેડ કરી દેવાનું છે। હવે જે પનીરનું કોટિંગ કર્યું હતું એ પહેલાં લઈ લઈશું। હવે થોડી છૂટી છૂટી જગ્યાએ આપણે પનીર રાખી દઈશું। હવે તેમાં આપણે બધું કટ કરેલું વેજીટેબલ્સમાં કેપ્સિકમ, રેડ, યલો પેપર અને ઓનિયન, રેડ પેપર, આ બધું જ આપણે તેની ઉપર નાખી દઈશું। હવે તેમાં આપણે ચીઝ નાખી દઈશું। હવે આપણે એને માઇક્રોવેવ કરી લઈશું 3 મિનિટ માટે। આપણો આ પીઝો રેડી છે। તેમાં આપણે ગાર્લિક કરી લઈશું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી દઈશું। હવે પીઝાને કટ કરી લઈશું। આપણો આ બાજરીનો રોટલો સરસ રેડી છે। તો હવે